વિદ્યાર્થીઓ, આજથી આપણે 8મું ચેપ્ટર ચાલુ કરવાના છે, વિદ્યુત ચુંબકીય તરંગો. તો અત્યાર સુધીમાં આપણે 1 થી 3 માં વિદ્યુત ક્ષેત્ર ભણીને આવ્યા, 4, 5 માં આપણે ચુંબકીય ક્ષેત્ર ભણીને આવ્યા, 6 અને 7 માં થોડેક અંશે થોડાક શબ્દ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના હતા. એટલે ત્યાં વિદ્યુત અને ચુંબક બંને ભેગા થયેલા. હવે એ જ વાત આપણે અહીં પણ કરવાની છે, પણ એક તરંગના સ્વરૂપમાં કરવાની છે. એટલે અહીં વિદ્યુત નું તરંગ અને ચુંબકનું તરંગ બંને સાથે છે, અને બંને સાથે મળીને બનાવે છે વિદ્યુત ચુંબકીય તરંગો. હવે એ વિદ્યુત ચુંબકીય તરંગો કેવી રીતના બન્યા, કેવી રીતના કાર્ય કરે, એની લાક્ષણિકતા શું, એ આપણે જોવાની છે. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં 2 માર્કમાં આ લાક્ષણિકતા છે તે જ આવે છે. તમે અત્યાર સુધીના પેપર જો 10 થી 12 વર્ષના, તો 9 વર્ષ તો આ લાક્ષણિકતા જ આવી છે. 2 માર્ક્સમાં પૂછાય, કોઈ પણ તમને 4 લાક્ષણિકતા યાદ હોય, 10 કે 12 જેટલી લાક્ષણિકતા છે, તેમાંથી કોઈ બી 4 કે બહુ તો 6 એ તમારે લખવાની હોય છે. વિદ્યાર્થીઓ, થિયરી એકદમ ઈઝી છે. આ થિયરી છે, પછી એના પછી તરંગોના પ્રકાર છે અને એની સમજૂતી છે કે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ. આ 2 કે 3 થિયરીઓ આ ચેપ્ટરમાં છે. ચેપ્ટર ઘણું નાનું છે. આ ચેપ્ટરનું વેઇટેજ જોઈએ તો વેઇટેજમાં 3 MCQ અને 2 માર્કની એક થિયરી, એટલે કે 5 માર્કનું આનું વેઇટેજ છે. તો જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગો, જેમાં સૌથી પહેલો પોઈન્ટ, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અને પ્રસરણની દિશાને લંબ રૂપે હોય છે. આનો અર્થ શું થાય તે સમજીએ. તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને તરંગ પ્રસરણની દિશા એ ત્રણે એકબીજાને લંબ છે. હવે એ લંબ છે, પહેલી લાક્ષણિકતાની આકૃતિ એ બીજામાં આપેલી છે. આપણે જોઈએ તો x અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે, x અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, જ્યારે y અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર લીધું છે, અને z અક્ષ ઉપર તરંગ પ્રસરણની દિશા લીધી છે. તરંગ પ્રસરણની દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું આ એક પેકેટ છે. એ પેકેટ એ બંને એ કઈ દિશામાં આગળ વધે છે, તો એ તરંગ પ્રસરણની દિશામાં આગળ વધે છે. એટલે તરંગ પ્રસરણની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ કેવી છે, એ ત્રણે એકબીજાને લંબ રૂપે હોય છે. ચાલો આગળ જોઈએ. બીજામાં z દિશામાં પ્રસરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ દર્શાવેલો છે. એટલે તરંગ પ્રસરણની દિશા એટલે વિદ્યુત ચુંબકીય તરંગની દિશા એ કઈ છે, z અક્ષ ઉપર. જ્યારે વિદ્યુત ક્ષેત્ર Ex એટલે કે x અક્ષની દિશામાં છે, એ તો આપણે અહીં બતાવેલું છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર B of y એ y અક્ષની દિશામાં છે, બરાબર. તો આવું કંઈક આપણી આકૃતિ છે. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે, તેથી તેને આપણે Ex વડે દર્શાવેલું છે. ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે, માટે તેને B of y વડે દર્શાવેલું છે. તો Ex અને dy ને તેમજ તરંગ પ્રસરણની દિશાને પણ લંબ છે. સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર x અક્ષ ઉપર, ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર, તો એ બંનેને લંબ રૂપે તરંગ પ્રસરણ કઈ દિશામાં જાય છે, z દિશામાં. માટે આપણે
આપણે અહીં સૂત્ર Ex E0 sin kz - omega t, જે અહીંયા z શું લખ્યું તો અહીંયા z એ તરંગ પ્રસરણની દિશા બતાવે છે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર પ્રવર્તે છે એટલે dy બરાબર E0 sin kz - omega t. આ સમીકરણમાં જે k આવે છે બંનેમાં એ તરંગ સદિશ કહેવાય, જેનું સૂત્ર યાદ રાખો k બરાબર 2 pi લેમ્બડા છે. અને અહીં જે ઓમેગા આવે છે એ ઓમેગાને કોણીય આવૃત્તિ કહેવાય, જેનું સૂત્ર 2πf અથવા તો 2π/t છે. જો આપણે c = ωk નો ગુણોત્તર લઈએ અને એનું પારિમાણિક સૂત્રને આધારે જો એનું પરિમાણ એટલે કે mLT નક્કી કરીએ તો c નું mLT મીટર પર સેકન્ડ એનો એકમ છે, ω/k તેનો એકમ પણ મીટર પર સેકન્ડ જ થાય ને 1/√μ0ε0 આનું એકમ પણ મીટર પર સેકન્ડ થાય. તેથી આપણે c = ω/k = 1/√μ0ε0 લખી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, ખાસ કરીને MCQ માં પૂછાય છે કે 1/√μ0ε0 બરાબર ખાલી જગ્યા, તો બરાબર શું આવે? c. c એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કહેવાય છે. આ MCQ માટે યાદ રાખો, કારણ કે જૂની બુકમાં જોઈએ તો મોટે ભાગે બે થિયરી પૂછાતી, એક થિયરી એક દાખલો, જેમાં એક થિયરી એ આ લાક્ષણિકતા પૂછાતી અને બીજો એક ઉદાહરણનો દાખલો હતો કે પારિમાણિક સૂત્રને આધારે દર્શાવો કે c = 1/√μ0ε0. એટલે c નું પારિમાણિક સૂત્ર mLT માં m0L1t-1 આવે તો 1/μ0ε0 નું પારિમાણિક સૂત્ર પણ આ જ આવશે એવું સાબિતી હતી. બરાબર? જ્યાં μ0 એટલે આપણે જાણીએ છીએ શૂન્ય અવકાશની પરમિએબિલિટી, ε0 નું પણ આપણે નામ જાણીએ છીએ શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય છે. ચાલો આગળ વધીએ. હવે આ ઓમેગા અને k ની જે વેલ્યુ છે આ એ મૂકી દઈએ તો 2π કેન્સલ થાય એટલે c = λ/f લખાશે. આ થઈ આપણી બીજી લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તથા તરંગ પ્રસરણની દિશા આ બંને એકબીજાને લંબ છે. બીજી આકૃતિ બીજી લાક્ષણિકતા એ પહેલી લાક્ષણિકતાને જ કવર કરે પણ એનું એક ચોક્કસ સૂત્રમાં એને ઢાળે છે. તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ x અક્ષની દિશામાં લીધું, ચુંબકીય ક્ષેત્ર y અને તરંગ પ્રસરણ એટલે વિદ્યુત ચુંબકીય તરંગની દિશા z અક્ષ ઉપર લીધું છે. એટલા માટે Ex વિદ્યુત ક્ષેત્ર x અક્ષ ઉપર છે એટલે Ex = E0 sin kz - ωt અને ચુંબકીય ક્ષેત્ર y અક્ષ ઉપર છે એટલે Dy = B0 sin kz - ωt લખી શકાય. જ્યાં કે તરંગ સદિશ ઓમેગા કોણીય આવૃત્તિ અને તેના દ્વારા c = λ/f સમીકરણ મળે છે. ચાલો ત્રીજી લાક્ષણિકતા. તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય નીચેના સમીકરણ વડે દર્શાવાય છે. જે રીતના c = ω/k = 1/√μ0ε0 લખાય તે જ રીતના c = E0/B0 પણ લખાય. એટલે વિદ્યુત ક્ષેત્ર ના છેદમાં ચુંબકીય ક્ષેત્ર. બરાબર? આ સૂત્ર યાદ રાખજો કારણ કે આ સૂત્રને આધારે દાખલાઓ ગણાશે. એટલા માટે આ એક સૂત્ર, બે, ત્રણ સૂત્રને આધારે દાખલાઓ ગણાશે. આ બે સૂત્રને આધારે દાખલાઓ એક કે બે મળશે. બરાબર? ચાલો ચોથી લાક્ષણિકતા. મુક્ત અવકાશમાં અથવા તો શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પોતાની જાતે જ ચાલુ રહે છે. શું કીધું? શૂન્ય અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના
ચુંબકીય ક્ષેત્રના દોલનો માટે દ્રવ્ય કે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. આ એનો મુદ્દો છે ચોથો મુદ્દો. શું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો આપમેળે જ ચાલે છે, એટલે એને દોલનો કરાવવા માટે કોઈ માધ્યમની જરૂર નથી હોતી. ચાલો, પાંચમો મુદ્દો. વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત છે. લંબગત એટલે એકબીજાને લંબ સ્વભાવે છે. વિદ્યુત ક્ષેત્ર x અક્ષ ઉપર, ચુંબકીય ક્ષેત્ર y એટલે એકબીજાને લંબ છે, અને એ બિન યાંત્રિક તરંગો છે. શું કહેવાય? પાંચમી લાક્ષણિકતા આપણને જણાવે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત છે અને તે કેવા છે? તો એ બિન યાંત્રિક તરંગો છે. આગળ હવે આપણે છઠ્ઠી લાક્ષણિકતા જોશું. મુક્ત અવકાશમાં અથવા શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એક અગત્યનો મૂળભૂત અચળાંક છે, અને આ વેગ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. વેગ એ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. બરાબર? મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશ છે. તો મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશમાં તરંગનો વેગ આપણે જાણીએ છીએ કે મૂલ્ય 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલું હોય છે. એમાં જ પ્રકાશની શૂન્ય અવકાશમાં 1/c ની વેલ્યુ રિયલમાં 2.9979 જેવી છે, જેને એપ્રોક્સી આપણે 3 × 10⁸ લેતા છે. જેટલા સમયમાં કાપેલું અંતરને 1 મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આમ તરંગ લંબાઈ એકમને c અને સમયના એકમના પદમાં વ્યાખ્યાયિત કરી શકાય છે. આમ લંબાઈના એકમને c અને સમયના એકમના પદમાં અહીં આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચાલો, સાતમું એકદમ અગત્યનું છે. હર્ઝે દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો એ વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. વિદ્યાર્થીઓ, આ જે શબ્દ છે તે તમે 10મા ધોરણમાં ભણીને આવેલા છો. વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન. બીજું આપણે આ શબ્દ એ 10મા ચેપ્ટરમાં બી આપણે જોવાના છે. એની ઘટના શું થાય છે? 10મા ધોરણમાં તમે ઓપ્ટિક્સ લેન્સમાં જોઈ હતી આવી ઘટના. હવે આપણે અહીં 12મા ધોરણમાં એ વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવનના આધારે એ ઘટનાઓ પ્રકાશમાં કેવી રીતના આવે, કેવી રીતના એની તીવ્રતા વધારે ક્યાં ઓછી હોય, એ સંદર્ભમાં આપણે ત્યાં ભણવાના છે. તો હર્ઝે દર્શાવ્યું કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. અને હર્ઝના સમીકરણને આધારે એને સાબિત કર્યું કે તરંગની ઝડપનું સૂત્ર v = λ * f. આગળના આપણે લાક્ષણિકતામાં c = λ * f આવ્યા હતા, જ્યારે હર્ઝેના માધ્યમને આધારે તરંગ ઝડપનું સમીકરણ v = λ * f દર્શાવ્યું છે. આઠમી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે, જે નાના m રેડિયોના બ્રોડકાસ્ટ સ્ટેશન પ્રત્યેના પ્રતિસંવાદની મદદથી સહેલાઈથી જોઈ શકાય. અહીં m એટલે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. હવે મોડ્યુલેશન એટલે શું? તો તમે મોબાઈલ દ્વારા કોઈને ફોન કરો અને આપણો સંદેશો આપણે બોલીએ એટલે કે ધ્વનિ તરંગ. તો મોડ્યુલેશનની પ્રક્રિયા ધ્વનિ તરંગને વિદ્યુત ચુંબકીય તરંગમાં રૂપાંતર કરી નાખશે, અને એ વિદ્યુત ચુંબકીય તરંગો આપણા મોબાઈલમાંથી નજીકના ટાવર ઉપર જાય. ત્યાંથી જેની સાથે વાત કરવાના છે તેના નજીકના ટાવર ઉપર જાય, અને તે વિદ્યુત ચુંબકીય તરંગો જેની સાથે આપણે વાત કરતા છે, જેને રિસીવર કહેવાય, ત્યાં સુધી પહોંચશે. અને ત્યાં ડીમોડ્યુલેશનની પ્રક્રિયા થાય,
એટલે વિદ્યુત ચુંબકીય તરંગને ફરીથી ધ્વનિમાં રૂપાંતર કરી આપે. તો એવી ઘટનાને મોડ્યુલેશન કહેવાય અને એ પ્રક્રિયાને એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવાય છે. તો એ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એમ રેડિયોના બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પ્રત્યેના પ્રતિસંવાદની મદદથી સેટેલાઇટથી જોઈ શકાય. મતલબ કે આવી જે આપણે ટીવી નું પ્રસારણ, રેડિયોનું પ્રસારણ, મોબાઈલ કમ્યુનિકેશન કે બધામાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો અનુભવ કરી શકીએ છીએ. 9. વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જા અને વેગમાનનું વહન કરે છે, જેને આધારે વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા આપણે બીજા ચેપ્ટરના કેપેસિટર વાળા ચેપ્ટરમાં આપણે સૂત્ર મેળવેલું હતું. એકમ કદ દીઠ ઊર્જા ઘનતાનું સૂત્ર 1/2 E². બીજું ચુંબકીય ક્ષેત્રને આધારે ઊર્જા ઘનતાનું સૂત્ર આપણે 8મા ચેપ્ટરમાં સોલેનોઇડની મદદથી એનું સૂત્ર V²2μ0 આપણે મેળવ્યું હતું. તો અહીં તો વિદ્યુત અને ચુંબકીય તરંગો છે, તો એને આધારે આપણું જે સમીકરણ બનશે, ચાલો તો આપણે 9મો પોઈન્ટ જોતા હતા કે આ જે વિદ્યુત ક્ષેત્ર ઘનતા એ બીજા ચેપ્ટરમાં અને ચુંબકીય ક્ષેત્ર ઘનતા એ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોયું. તો આ બંનેનો સરવાળો કરીને જે મળે ઘનતા તેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની એકમ કદ દીઠ ઊર્જા ઘનતા કહીશું. તો rho of E ની વેલ્યુ અને rho of B ની વેલ્યુ મૂકી દીધી છે. હવે મારે આ એક સૂત્ર વિદ્યુત ક્ષેત્રના અને એક સૂત્ર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં છે. તો મારે કાં તો એને ટોટલી વિદ્યુત ક્ષેત્રમાં કાં તો ટોટલી એને ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ કરવી છે. તો મારે એને ધારો કે ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ કરવી હોય તો મારે E નું સૂત્રની જગ્યાએ B દેખાવું જોઈએ. તો આપણે આગળના લાક્ષણિકતામાં C E0/B0 સૂત્ર જોયું છે. તો એમાં E ને સૂત્રનો કરતા બનાવીએ અને E ની જગ્યાએ C * B લખી દઈએ. તે જ રીતના એપ્સિલોન 0 ની જગ્યાએ μ0 જોઈએ છે. તો આગળની બીજી લાક્ષણિકતામાં આપણે C = 1/√μ0 એપ્સિલોન 0 સૂત્ર મેળવ્યું છે. તો એને આધારે આપણે એપ્સિલોન 0 = 1/c² μ0 લખી શકીએ. આ બંને કિંમત રિપ્લેસ કરે તો c² કેન્સલ. તો આ તો જે હતું તેનું તે જ છે b²/2μ0. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ થઈ ગયું આ બે સૂત્રની મદદથી. અને આપણે આ બંનેનો સરવાળો કરતા લખી શકીએ b²/μ0. આ જ રીતે તમે આ b² અને μ0 જેમાં b ને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં અને μ0 ની જગ્યાએ એપ્સિલોન 0 લાવો તો તમને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં કુલ ઊર્જા ઘનતા વિદ્યુત ચુંબકીય તરંગોની એકમ કદ દીઠ ઊર્જા ઘનતા એ એપ્સિલોન 0 * E² ના સ્વરૂપમાં મળશે. ચાલો 10મો મુદ્દો કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી ઉપર અથડાય ત્યારે સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, જેને આપણે વિકિરણ દબાણ કહીએ છીએ. શું? વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ પણ સપાટી, કોઈ માધ્યમ હોય તો એ માધ્યમની સપાટી ઉપર અથડાય તો ત્યારે એ સપાટી ઉપર જે દબાણ ઉત્પન્ન કરે એ દબાણને આપણે શું કહેવાનું? વિકિરણ દબાણ. જો t સમયમાં કોઈ સપાટી ઉપર અથડાતા વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા u હોય તો જો એ ઊર્જાનું સંપૂર્ણ શોષણ કરતો હોય તો સપાટી આગળનું વેગમાન p = v/c જેટલું થશે. 11. વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરે છે. આથી સંચાર સ્ટેશનથી રેડિયો અને ટીવી સુધી સંદેશાઓનું વહન કરે છે. મેં જે તમને અહીં જે ઉદાહરણ આપ્યું તે AM રેડિયોનું તે જ અહીં ફરીથી આપેલું છે કે ધારો કે અત્યારે એવું સમજો કે અબુધાબી કે દુબઈમાં IPL ચાલુ થઈ ગઈ છે અને ત્યાંનું પ્રસારણ એ આપણા સુધી કેવી રીતના પહોંચે છે તે સમજાવ્યું છે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઊર્જાનું વહન કરે છે. એટલે ત્યાંથી કોઈ વ્યક્તિ બ્રોડકાસ્ટ કરે, એ બ્રોડકાસ્ટનું રૂપાંતર વિદ્યુત ચુંબકીય તરંગોમાં કરે, એ વિદ્યુત ચુંબકીય તરંગો આપણા સુધી પહોંચે
અને આથી સંચાર એટલે જે બ્રોડકાસ્ટ કરે છે તે સ્ટેશનથી આપણે રેડિયો પર આ સાંભળતા હોઈએ લાઈવ કોમેન્ટરી, તો તે રેડિયો, અને ટીવી પર મેચ જોતા હોઈએ તો ટીવી સુધી સંદેશાઓનું વહન કરી શકાય છે. સૂર્યથી પૃથ્વી સુધી પ્રકાશ ઉર્જાનું વહન કરે છે, જે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. એટલે પૃથ્વી ઉપરના જીવનના શક્ય માટે પણ વિદ્યુત ચુંબકીય તરંગો જરૂરી છે. ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દોલનો સમાન કળામાં હોય છે. એટલે આ શું કહેવા માંગે તે સમજો. આપણે આ z, x અને y અક્ષ લીધું. તો શરૂઆતમાં જે દોલનો હતા તે આવા હતા. બરાબર? શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ 90 ડિગ્રીના જેટલા અને અંતમાં શું થશે? તો અંતમાં આ જે વિદ્યુત ક્ષેત્ર છે અને એ જ દિશામાં લગભગ ચુંબકીય ક્ષેત્ર ગોઠવાઈ જશે. એટલે બંને એકબીજાને કેવા થઈ જશે? સમાન જેવા. એટલે એવું કહી શકાય કે પહેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આવી રીતના પ્રસાર કરતા હતા, પણ ઉગમ બિંદુથી દૂરના અંતરે પછી બંને આવી રીતના એકી સાથે પ્રસાર કરશે. અને છેલ્લું E ક્રોસ B ની દિશા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા છે. ચલો આ E અને આ B, તો આ તરંગ પ્રસરણની દિશા કહેવાય. સ્વાભાવિક છે, આપણે જાણતા જ છે કે ક્રોસ આવે એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણે E થી B તરફનો સ્ક્રૂ ફેરવીએ તો એ z અક્ષની દિશામાં જાય, અને એ કઈ દિશા છે? એ તરંગ પ્રસરણની દિશા છે. તો આ હતી આપણી લાક્ષણિકતાઓ.